રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાધનપુર નર્મદા વિભાગના માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા માટે નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પાણી છોડવા નર્મદા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। માનપુરા ગામના ખેડૂતો અને માલધારીઓ પાણી વિના મુશ્કેલી અનુભવતા પાણી ન છોડાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। પાટણ અને બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે, તેમજ ખેડૂતો ખેતી પર નિર્ભર રહે છે, ત્યારે માનપુરા ગામના ખેડૂતો સહિત માલધારીઓને માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પાણી આપવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં રાધનપુર નર્મદા કચેરી ખાતે લોકો ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી। આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ રાધનપુર નર્મદા વિભાગની માનપુરા ઊણ તરફથી આવતી માનપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ પસાર થાય છે। આ કેનાલ છેલ્લા ઘણા સમયથી પાણી બંધ હોવાથી ઊણ માનપુરા ગામના ખેડૂતો તથા આજુબાજુના ગામના માલધારીઓને પાણી વગર હાલાકી પડી રહી છે। હાલ જ્યારે ઉનાળામાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને પાણીની અછત જોવા મળી રહી છે, જો પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી। રિપોર્ટર SK ચૌહાણ, સિટી ક્રાઇમ ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા। આજે અમે રાધનપુર નર્મદા ઓફિસ ખાતે લગભગ 10-15 ગામના ખેડૂતો સાથે મળી અને બીજા 500 ખેડૂતો અમે ગામમાં મીટિંગ કરી ત્યાં રોકાણા છે અને 50-100 ખેડૂતો અહીંયા નર્મદા ઓફિસ ખાતે આવેલા છીએ અને અમારી એટલી જ માગ છે કે 15 દિવસથી પાણી ઓછું મળતું હતું અને હજુ 1 મહિનો પાણી વધારવામાં આવે તો અમારા પશુપાલનનો ધંધો હોવાથી ખેતી તો પૂરી થઈ ગઈ છે, શિયાળુ પાક, પણ 1 મહિનો પાણી વધારવામાં આવે તો અમારે પશુપાલનનું જીવન થઈ શકે એમ છે। અને જો આ માગ અમારી સંતોષવામાં નહીં આવે તો અમે 10-15 ગામોના ખેડૂતો ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને એક પણ વોટ કોઈ પણ પક્ષને આપશું નહીં। ચૌધરી લક્ષ્મણભાઈ મેઘાભાઈ માનપુરા ઊણનો રહેવાસી છું અને નર્મદા ઓફિસ રાધનપુર ખાતે અમે પાણીની માગ માટે આવેલા છીએ। છેલ્લા 15 દિવસથી અમારે પાણી બંધ હતું, 31 તારીખથી હાવ બંધ કર્યું છે। હજુ અમારે 1-5 તારીખ સુધી પાણીની જરૂર છે, એટલે સરકાર ગમે એ કરીને કે આ નર્મદા કેનાલવાળા ગમે એ કારણસર અમને પાણી 1 મહિનો પૂરતું આલે એટલે અમારા પશુપાલન નભે, અમારો ઘાસચારો બધો સારી રીતે 1 મહિનો રહે તો અમારા દિવસો ટૂંકા જાય, એની માગ કરવા માટે અમે સર્વ અધિકારીઓને નમ્ર વિનંતી કરી અને પાણી માગવા માટે